ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ લેક્ચર જોઈએ આ પ્રકરણમાં નવમું ચેપ્ટર ક્ષેત્રફળ પર આધારિત લગભગ ચેપ્ટરનો અંત આવવા તરફ આવી રહ્યા છીએ. રાઇડર્સ એટલે કે સાબિતી વાળા દાખલાઓનો અભ્યાસ લગભગ 10મા લેક્ચરમાં કર્યો. એવી જ રીતે આજે ફરીથી થોડીક રાઇડર્સને જોઈએ જે તમારી પરીક્ષા લક્ષી છે, અગત્યની છે અને પરીક્ષા માટે મોસ્ટ એમપી કહી શકાય તેવી. રાઇડર્સમાં તમને અગાઉના પ્રકરણોમાં પણ કહ્યું છે કે જેટલા સમ જેટલા દાખલા હું કરાઈશ એ તમારા માટે પરીક્ષા માટે અગત્યના બની રહેશે. એમાં આપણે વધારાની પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. બરાબર? તો અગાઉ 3-4 રાઇડર કદાચ જોઈ ગયા હતા. આજે બીજી 2-4 રાઇડરો જોઈએ એટલે ટોટલ 7-8 જેટલી રાઇડર થશે. એ પ્રકરણ 9 માટે આઈએમપી અને પરીક્ષા લક્ષી છે. બરાબર? રાઇડર્સ એટલે કે સાબિતી વાળા દાખલાની અંદર આપણે શું કરીએ છીએ તો જે વિધાન આપ્યું હોય છે, જે આપણને પરિણામ આપ્યું હોય છે એને આકૃતિની મદદથી સાબિત કરીએ છીએ. જુદી જુદી પૂર્વધારણાઓ, જુદા જુદા પ્રમેયો, શરતો, બરાબર, કાકબા બરાબર છે, બાબા બાખુબા, આવી શરતોનો ઉપયોગ કરીને ઘણી બધા પરિણામો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. બાજુઓના માપ સરખા બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્રિકોણના ક્ષેત્રફળ સમાન બતાવી, બરાબર, અને સીટી સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આપણે એને સાબિત કરી ચૂક્યા છીએ અત્યાર સુધી. તો એવી જ રીતે આ પ્રકરણની અંદર બીજી વધારાની જે રાઇડર્સ છે સ્વાધ્યાયને અનુલક્ષીને એનો અભ્યાસ કરીએ, એને સમજીએ અને જોઈએ કે કઈ રીતે આ દાખલા પૂછી શકે પરીક્ષાની અંદર. તો ચાલો શરૂઆત કરીએ. બરાબર? સ્વાધ્યાય 9.3 9.1 તો આકૃતિ વાળું હતું. 9.1 માં એટલું બધા દાખલા છે નહીં, પણ એને અનુલક્ષીને 9.2 માં રાઇડર હતી જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા. બરાબર? અને એ એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે જે ત્રિકોણો રચાતા હતા, આકૃતિઓ રચાતી હતી, એના અનુસંધાનમાં આપણે કેટલી પણ રાઇડરો સાબિત કરી ચૂક્યા છીએ. બરાબર? તો હવે 9.3 એની રાઇડરને સમજીએ. આખા પ્રકરણની શરતો, સિદ્ધાંતો, પ્રમેયો બધાનો ઉપયોગ કરીએ. ચાલો દાખલા નંબર 3. સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો તેને સમાન ક્ષેત્રફળ વાળા 4 ત્રિકોણમાં વિભાજિત કરે છે. ચતુષ્કોણ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. એના વિકર્ણો જે છે જ્યાં વિભાગે છે ત્યાંથી એના 4 ત્રિકોણો બને, એટલે કે એ 4 ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન છે અથવા તો 4 સમાન ક્ષેત્રફળ વાળા ત્રિકોણોમાં વિભાજિત કરે છે તેમ આપણે બતાવવાનું છે, સાબિત કરવાનું છે. બરાબર? કોઈ ચતુષ્કોણનું નામ નથી આપ્યું, કોઈ વિકર્ણનું નામ નથી આપ્યું, કોઈ માપ નથી આપ્યું, એટલે આપણે ધારીને આખો દાખલો તૈયાર કરીશું. ધારો કે આપણી પાસે કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD, એના વિકર્ણો AC અને BD બંને કયા બિંદુએ છેદે છે? M બિંદુએ છેદે છે. ઓકે? ચાલો, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. આપણી પાસે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે એના બે વિકર્ણો AC અને BD M બિંદુએ દુભાગે છે, એટલે કે વિકર્ણના બે સમાન ભાગ કરે. અને સમાન ભાગ ત્યારે જ થાય જ્યારે તે મધ્ય બિંદુ તરીકે હોય ત્યારે. બરાબર? એટલે કે અહીંયા AC અને BD બંને વિકર્ણો માટે M બિંદુ એ એના મધ્ય બિંદુ તરીકે ઓળખાશે. ક્લિયર થઈ ગયું? તો જુઓ, માટે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો AC અને BD નું જે છેદ બિંદુ M છે એ બંને વિકર્ણનું મધ્ય બિંદુ પણ છે. ધ્યાનમાં રાખજો, કારણ કે વિકર્ણો પરસ્પર દુભાગે એટલે બે સમાન ભાગ કરે. સમાન ભાગ ત્યારે જ થાય જ્યારે તે મધ્ય બિંદુ હોય ત્યારે. એટલે કે
AC અને BD ની અંદર M બિંદુ મધ્ય બિંદુ હોવાથી AC વિકર્ણ માટે AM અને CM ના માપ સમાન થશે. BD વિકર્ણ માટે BM અને DM બંનેના માપ કેવા થશે? સમાન થશે. ક્લિયર બધાને? ચાલો, ત્રિકોણ ABC માં BM મધ્યગા છે. ABC આ ત્રિકોણ લઈ લઈએ હવે આટલો ભાગ ABC, એમાં BM શું છે? એની મધ્યગા છે. અને M બિંદુ આપણે મધ્ય બિંદુ સાબિત કરી ચૂક્યા છીએ. એટલે કે એરિયા ઓફ ABM એટલે કે ત્રિકોણ ABM નું ક્ષેત્રફળ અને એરિયા ઓફ CBM ત્રિકોણ CBM ના ક્ષેત્રફળ કેવા થશે? સમાન થશે. બરાબર? ત્રિકોણની મધ્યગા દ્વારા રચાતા ત્રિકોણના ક્ષેત્રફળના માપ કેવા હોય? સમાન હોય. એટલે કે ત્રિકોણ ABC માટે BM મધ્યગા થવાના કારણે ABM નું ક્ષેત્રફળ અને CBM નું ક્ષેત્રફળ બંનેના ક્ષેત્રફળ કેવા થશે? સમાન. એને આપીએ પરિણામ નંબર 1. ચાલો, બે ત્રિકોણના ક્ષેત્રફળ ચતુષ્કોણ જે સમાંતર બાજુ ચતુષ્કોણ હતો એમાં ચાર ત્રિકોણો રચાય છે. ABM, CBM, CMB અથવા CBM જે નામ આપવું હોય DAM. એ પૈકી ABM અને CBM ના માપ કેવા થયા? ક્ષેત્રફળના માપ કેવા થયા? સમાન થયા. પહેલી પરિણામની માહિતી મળી ગઈ આપણને. આગળ હવે લઈએ ત્રિકોણ BCD. તો CM એ BD પરની મધ્યગા થશે. એના કારણે રચાતા બે ત્રિકોણ BCM અને બીજો ત્રિકોણ CBM. બોલો ક્લિયર? બંનેના ક્ષેત્રફળ કેવા થશે? સમાન. એટલે લખ્યું છે ત્રિકોણ BCD માં CM મધ્યગા છે માટે એરિયા ઓફ CBM બરાબર એરિયા ઓફ CDM. એને આપીએ પરિણામ નંબર 2. બે પરિણામો સમાન થયા. ઓકે, અહીંયા ટોટલ કેટલા ત્રિકોણની પેર સરખી થઈ? 1 2 3. ત્રણ ત્રિકોણો સમાન થયા. હવે આગળ આ શરતનો ઉપયોગ કરીએ અને લઈએ ત્રિકોણ ABD. તો એમાં બે ભાગ થશે, ABM અને બીજો ABM. બંનેના ક્ષેત્રફળ શું થશે? સમાન. એટલે કે ત્રિકોણ ABD માં AM મધ્યગા છે. એટલે કે એરિયા ઓફ ABM બરાબર એરિયા ઓફ ADM અથવા DAM લખો તો પણ ચાલે. બંનેના ક્ષેત્રફળ કેવા થશે? સરખા. હવે તમે જુઓ તો કઈ કઈ પેર સરખી આવી? ABM CBM બે ત્રિકોણો થયા. CDM ADM આ બંને ત્રિકોણો સરખા ફરી એકવાર ABM CBM આ બંને ત્રિકોણો સરખા થયા. એના ક્ષેત્રફળ સરખા થયા. CBM CDM બંનેની પેર એટલે કે બંને ત્રિકોણોના ક્ષેત્રફળ સરખા થયા. એ જ રીતે CDM અને ADM આ બંનેના ક્ષેત્રફળ અને આ બંનેના ક્ષેત્રફળ કેવા થયા? સરખા. જ્યારે ચાર ત્રિકોણ જે રચાય છે મધ્યગાના કારણે એ ચાર ત્રિકોણના ક્ષેત્રફળ લગભગ કેવા થયા? સમાન. કઈ રીતે લખી શકીએ? પરિણામ 1, પરિણામ 2 અને પરિણામ 3 પરથી જુઓ. એરિયા ઓફ ABM એટલે એરિયા ઓફ CBM. એરિયા ઓફ CBM ની જગ્યાએ શું લખી શકાય? CDM. ABM CBM ને સમાન છે, CDM CBM ને સમાન છે અને ABM નું માપ DAM ને સમાન છે. મતલબ કે ત્રિકોણના ચારે ચાર ક્ષેત્રફળના માપ કેવા? ચારે ચાર ત્રિકોણના ક્ષેત્રફળના માપ કેવા થયા? સરખા. એટલે આપણે નીચે લખવું હોય તો લખી શકીએ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો તેને સમાન ક્ષેત્રફળ વાળા ટોટલ કેટલા? 1 2 3 4. આકૃતિ 1 2 3 4 સમાન ક્ષેત્રફળ વાળા ચાર ત્રિકોણમાં વિભાજિત કરે છે. બોલો ખ્યાલ આવ્યો? રાઇડરમાં કશું જ નથી. જુઓ સાવ સહેલી, ફક્ત તમારે ક્ષેત્રફળના માપ સમાન બતાવવાના છે, બીજું કંઈ સાબિત કરવાનું નથી. ક્લિયર થઈ ગયું? આગળ દાખલા નંબર 4 સ્વાધ્યાય 9.3 નો ત્રીજા નંબરનો જોઈ ગયા.
હવે ચોથા નંબરનો દાખલો. ચાલો, આપેલ આકૃતિમાં બે ત્રિકોણ અનુક્રમે ABC અને ABD, પહેલો ABC અને બીજો ABD, સમાન પાયા AB પર આવેલા છે. સ્વાભાવિક વસ્તુ છે, ABC નો પાયો AB, ABD નો પાયો પણ AB થશે, એટલા માટે બંનેના પાયા સમાન છે. આ શરતો સ્વાધ્યાય 9.1 માં આકૃતિ વાળા દાખલામાં આપણે જોઈ ગયા છે. એક જ પાયા પર આવેલા સમક્ષેત્ર હોય તે, બરાબર. શોર્ટમાં કહ્યું, જો AB એ રેખાખંડ CD ને O બિંદુએ દ્વિભાગે, જોઈ લો, AB અને CD પરસ્પર O બિંદુએ દ્વિભાગે, તો સાબિત કરો કે એરિયા ઓફ ABC અને નીચે રહેલો ત્રિકોણ એરિયા ઓફ ABD બંનેના ક્ષેત્રફળ કેવા છે? સમાન છે. એ આપણે સાબિત કરવાનું છે. એટલે કે એરિયા ઓફ ABC, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, અને એરિયા ઓફ ABD એટલે કે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ, બંનેના ક્ષેત્રફળ સમાન છે તેમ સાબિત કરવા છે. આકૃતિ આપણને આપેલી છે, બરાબર. અહીંયા આકૃતિ આપણે જાતે દોરવાની હતી, કારણ કે કોઈ નામ આપ્યું ન હતું. ચાલો, અને સાબિત કરવા માટે શું સાબિત કરીશું? તો જુઓ, A માંથી CD ને સમાંતર રેખા, જોઈ લો, A માંથી CD ને સમાંતર રેખા દોરવાથી ત્રિકોણ AOC અને ત્રિકોણ AOD, જોઈ લો, AOC અને AOD બે ત્રિકોણ રચાયા. AOC અને AOD સમાન પાયા પર, બંનેનો પાયો સમાન છે AB, અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા ત્રિકોણ છે. એટલે કે એરિયા ઓફ AOC આપણે 9.1 માં ઘણા બધા દાખલાના જોઈ ગયા છીએ. કેટલી રાઇડરોમાં આ પરિણામનો ઉપયોગ કર્યો છે. એટલે કે એરિયા ઓફ AOC અને એરિયા ઓફ AOD બંનેના માપ કેવા થશે? સરખા. એટલે કે ત્રિકોણ AOC નું ક્ષેત્રફળ અને ત્રિકોણ AOD નું ક્ષેત્રફળ કેવું થશે? સરખું. એને આપી આપણે પરિણામ નંબર 1. વારે ઘડીએ આપણે વર્ણન ન લખતા ડાયરેક્ટ લખી શકીએ. આ જ રીતે એની સામે BOC અને BOD એનું ક્ષેત્રફળ પણ કેવું થશે? સમાન, કારણ કે તે એક સમાન પાયા પર આવેલા છે અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા છે, એટલા માટે. બરાબર છે. ચાલો આગળ. એરિયા ઓફ BOC અને એરિયા ઓફ BOD ને આપ્યું પરિણામ નંબર 2. 1 અને 2 નો સરવાળો કરીએ, મતલબ કે પરિણામ 1 અને 2 ને ભેગા કરીએ. તો ચલો પહેલા ડાબી બાજુનો સરવાળો. ડાબી બાજુ કોણ છે? AOC અને BOC, એટલે કે એરિયા ઓફ AOC વત્તા એરિયા ઓફ BOC. એની સામેની બાજુ એરિયા ઓફ AOD અને એરિયા ઓફ BOD બંનેનો સરવાળો કેવો છે? સરખો. તો જોઈ લો, એરિયા ઓફ AOC વત્તા એરિયા ઓફ BOC એ કયા ત્રિકોણનું નિર્માણ કરે? ત્રિકોણ ABC. બંનેને ભેગા કરો તો ક્લિયર. એરિયા ઓફ AOC અને BOC બંનેને ભેગા કરો એટલે ત્રિકોણ કયો થયો? ABC. એવી જ રીતે નીચેની બાજુ AOD અને BOD બંનેનો સરવાળો કરો એટલે કયો મોટો ત્રિકોણ રચાય? ABD. બોલો ક્લિયર. એટલે કે બંને પરિણામોના સરવાળાના આધારે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ અને ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ કેવું થયું? સમાન થયું. જે આપણે જુઓ સાબિત કરવાનું છે. એરિયા ઓફ ABC બરાબર એરિયા ઓફ ABD. એકદમ સરળ, સમજી શકાય અને સહેલી રાઇડર સાબિતી વાળા દાખલા. એટલા માટે આપણે એને હંમેશા છેલ્લે રાખીએ છીએ, કારણ કે દરેક શરતો, દરેક સૂત્ર, દરેક પરિણામ, દરેક પૂર્વધારણા, પ્રમેય બધું સમજીએ, એના દાખલાની પ્રેક્ટિસ કરીએ તો આપણને રાઇડરમાં વધારે ડિટેલમાં જવાની જરૂર પડશે નહીં. તો વ્યવસ્થિત બંને રાઇડર્સ જોઈ લો, દાખલા જોઈ લો, સમજીને નોટબુકમાં ઉતારો. ચાલો
ચાલો નેક્સ્ટ સાબિતી વાળો દાખલો જોઈએ, રાઇડર જોઈએ. દાખલા નંબર 10 સ્વાધ્યાય 9.3 માં આજની છેલ્લી રાઇડર છે આ, અને આની સાથે તમારું પ્રકરણ 9 સંપૂર્ણપણે ફિનિશ થશે. ચાલો દાખલા નંબર 10. સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર BC છે. બે બાજુઓ સમાંતર છે એકબીજાને AB અને CD. વિકર્ણો AC અને BD પરસ્પર એકબીજાને O બિંદુમાં છેદે છે. તો સાબિત કરો કે એરિયા ઓફ AOD અને એરિયા ઓફ BOC, એટલે કે AOD નું ક્ષેત્રફળ અને BOC નું ક્ષેત્રફળ સમાન છે. ચાલો સમલંબ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો AC અને BD કયા બિંદુએ દુભાગે છે, છેદે છે? O બિંદુએ છેદે છે. જેના કારણે રચાતા બે ત્રિકોણ AOD BOC આ બંનેના ક્ષેત્રફળ આપણે સમાન સાબિત કરવા છે. ક્લિયર થઈ ગયું? આકૃતિ આપણે દોરવાની, ધ્યાન આપજો. હવે એનું વર્ણન કરીએ. ત્રિકોણ DAB, ચાલો પહેલો ત્રિકોણ લઈએ DAB અને બીજો ત્રિકોણ છે CBA. બંને જુઓ એક જ પાયા AB પર આવેલા છે, અને આ પરિણામ તો આપણે સ્વાધ્યાય 9.1 થી શીખતા આવ્યા છે. એક જ પાયા પર આવેલા આ શબ્દ જ હવે કામનો છે, અગત્યનો છે. આટલા શબ્દ પરથી આપણને સરળ ખબર પડી જાય કે બંનેના ક્ષેત્રફળ કેવા થશે, સરખા. ત્રિકોણ DAB અને ત્રિકોણ CBA એક જ પાયા AB પર આવેલા અને સમાંતર રેખાઓની એક જોડ એટલે કે AB અને CD ની વચ્ચે આવેલા છે. 9.1 આકૃતિઓ વાળા દાખલા પ્રમેય પણ આવા આપણે સાબિત કરી ચૂક્યા છીએ. એટલે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા ત્રિકોણો કેવા હોય, સમક્ષેત્ર, એટલે કે એમના ક્ષેત્રફળના માપ કેવા થાય, સમાન. એટલે કે AOD નું ક્ષેત્ર DAB નું ક્ષેત્રફળ અને CBA બંનેના ક્ષેત્રફળ કેવા થશે, સમાન. આગળ ત્રિકોણ DAB અને ત્રિકોણ CBA બંને એકબીજાને આચ્છાદિત ન કરે તેવા ત્રિકોણો દ્વારા બને છે. DAB અને CBA એટલે કે એરિયા ઓફ DAB જોઈ લો, કોના માપનો સરવાળો, AOD વત્તા OAB બંનેના માપનો શું થશે, સરવાળો. ફરી એકવાર એરિયા ઓફ DAB કોના માપનો સરવાળો થશે, એરિયા ઓફ AOD અને એરિયા ઓફ OAB બંનેના માપનો શું થશે, સરવાળો. જોઈ લો. ઓકે, ડાર્ક લાઈન કરીને આપણે બતાવ્યું. એટલે કે એરિયા ઓફ DAB બરાબર એરિયા ઓફ AOD વત્તા એરિયા ઓફ OAB. એ જ રીતે ત્રિકોણ CBA કોના માપનો સરવાળો થશે, BOC અને OAB બંને ત્રિકોણના ક્ષેત્રફળના માપનો શું થશે, સરવાળો. બરાબર. એટલે કે આ બંને પરિણામો છે એ બે ત્રિકોણના ક્ષેત્રફળના માપનો સરવાળો સરખો હોવાના કારણે આપણે બંને પરિણામોને જો સરખાવીએ તો જમણી બાજુ લખીએ તો એરિયા ઓફ AOD વત્તા એરિયા ઓફ OAB બરાબર એરિયા ઓફ BOC વત્તા એરિયા ઓફ OAB. સામસામે બંને પરિણામને સરખાવ્યા. ચાલો શું સરખું છે સામસામે, એરિયા ઓફ OAD એરિયા ઓફ OAB. સામસામેથી બંનેના ક્ષેત્રફળ કેવા થશે, કેન્સલ થશે. તો રહ્યું શું અહીંયા, એરિયા ઓફ AOD બરાબર એરિયા ઓફ BOC એટલે કે AOD નું ક્ષેત્રફળ અને BOC ના ક્ષેત્રફળ કેવા થશે, સમાન થશે, જે આપણે સાબિત કરવાનું હતું. એરિયા ઓફ AOD બરાબર એરિયા ઓફ BOC. બોલો કઈ રીતે સાબિત થયું, ખ્યાલ આવ્યો? વ્યવસ્થિત દાખલો જોઈ લો, સમજી લો. બરાબર. તો અહીંયા પ્રકરણ 9 તમારું જે છે એ ક્ષેત્રફળને આધારે સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ પર આધારિત હતું.
દરેકે દરેક વિધાનોને સમજાવવા માટે ડિટેલમાં મેં દાખલા લીધા. ટેક્સ્ટબુકમાં દાખલાનું પ્રમાણ સૌથી ઓછું છે, છતાં આપણે ડિટેલમાં દાખલાઓ લઈ અને એ બધા વિધાનોને સમજવા માટે એક્સ્ટ્રા દાખલાઓ ઘણા બધા તમને મેં કરાયા છે. બધા પરીક્ષાલક્ષી, હેતુલક્ષી પ્રશ્નો, 2 માર્ક્સ, 3 માર્ક્સ કે પછી 4 માર્ક્સની રાઇડર હોય, કોઈ પ્રમેય હોય, બધું જ વિગતવાર આ ચેપ્ટરમાં શીખી ગયા. જેટલું પણ બોર્ડ વર્ક કર્યું છે એ તમામ તમારી નોટબુકમાં લખેલું હશે જ. આશા રાખું કે તમને આ પ્રકરણ 5 હશે. બરાબર, દરેકે દરેક દાખલાને 2 થી 3 વાર ગણો, એની પ્રેક્ટિસ કરો, વધારે કઈ જરૂર પડશે નહીં. બરાબર છે? તો આ સાથે આપણા પ્રકરણને પૂરું કરીએ છીએ. નવું પ્રકરણ આગામી લેક્ચરથી શીખીશું આપણે. દરેકે દરેક વર્ગ પ્લીઝ જેટલા લેક્ચરનું કદાચ બાકી હોય તો સંપૂર્ણપણે બોર્ડ પર લખેલું, અને જો એકાદ બે દાખલા હોમવર્કમાં આપ્યા હોય તો એ બધા જ તમારી નોટબુકમાં ગણી અને તમારું વર્ક ક્લાસ ટીચરને સેન્ડ કરજો. ચાલો.